हाँ मित्रों, આપણે વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક જગ્યાએ જે મીટિંગો યોજીને સભાઓ યોજીને અનેક જે જનતાને પોતાની પાર્ટીમાં આકર્ષી રહ્યા છે અને લોકો પણ એમની પાર્ટીમાં જઈ રહ્યા છે। તો મિત્રો ખરેખર ચૈતર વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આદિવાસીના મસીહા તરીકે ઉભરી આવતા નેતા છે અને લોકો એને કેમ પસંદ કરે છે? લોકો ચૈતર વસાવાના પાર્ટીને જોઈને જાય છે કે પછી ચૈતર વસાવાને એનું કામ જોઈને જાય છે? એ અમુક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। પણ ખરેખર ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં એમ કહેવાય કે મસીહા બનીને ઉભરી આવતા એક નેતા છે। ચૈતર વસાવાની જ્યાં જ્યાં સભા ભરાતી હોય ત્યાં ઘણા લાખોની સંખ્યામાં ટોળેટોળાની ભીડ ઉમટી જતી હોય છે। તો મિત્રો આપણને સમાચાર મળી રહ્યા છે કે ભાઈ ડેડિયાપાડા વિસ્તાર નજીક નાંદોદ તાલુકામાં ચૈતર વસાવાએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું। ત્યાં દર્શનાબેન દેશમુખ ત્યાંના એમ કહેવાય કે ધારાસભ્ય છે, એમના ગઢમાં અમુક જે ખાસા કાર્યકરો મોટા મોટા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા। તો મિત્રો આ ચૈતર વસાવા છે અનેક જે જગ્યાએ જ્યાં જ્યાં પોતાની સભા ભરતા હોય ત્યાં ચૈતર વસાવાને જોઈને ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે। કારણ કે ચૈતર વસાવાના જે ભાષણ દરમિયાન એવા ભાષણ કરતા હોય છે કે ભાઈ આદિવાસીઓના દિલમાં ઉતરી જાય એવી વાતો કહીને લોકોને જેમ કહેવાય કે લલચાવીને લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે, એવું અમુક લોકોનું કહેવું છે। પણ ખરેખર ચૈતર વસાવા રાજકારણમાં જ્યારથી ઉતર્યા છે ત્યારથી ખૂબ ચર્ચામાં છે અને ચૈતર વસાવા ખરેખર ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં એનો દબદબો રહ્યો છે। જ્યાં જ્યાં આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર થતો હોય, અન્યાય થતો હોય અને કૌભાંડો થતા હોય છે, એ ચૈતર વસાવા ઉજાગર કરતા હોય છે અને લોકો જનતા જાણે છે। એના માટે જ લોકોને આ ચૈતર વસાવા બહુ પસંદ આવે છે એવું લોકોનું કહેવું છે। તો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું એવું કહી શકાય। કારણ કે વર્ષો જૂની એ વિસ્તારમાં એમ કહેવાય કે દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય રહ્યા છે, પરંતુ ત્યાંના ખૂબ મોટા લીડર નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તો મિત્રો એ વિસ્તારમાં ડેડિયાપાડાના ધારાસભ્યએ જે સભા યોજી એમાં એમનું જે નિવેદન આવ્યું છે એ પણ આપણે સાંભળી લઈએ। શું સભા દરમિયાન એમણે શું વાતો કહી હતી એ તમામ જે વાતો આપણે સાંભળી। આવનારી 6 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી બનવાની છે। શરૂઆત થઈ ગઈ છે એટલે તો ડર છે એમને। આજે ભાજપના મંત્રી તંત્રી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, કોઈ પણ જગ્યાએ સભા હોય એટલે ચૈતર વસાવાના નામથી જ ભાષણો એમના ચાલુ થાય છે ને। ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે, આમ કર્યું, તેમ કર્યું। અલાભાઈ ચૈતર વસાવા તો 3 વર્ષથી ધારાસભ્ય ચૂંટાયા છે, તમારી સરકાર 30 વર્ષથી છે, તમે શું કર્યું એની વાત તો કરો। બરાબર, ચૈતર વસાવા પાછળ પડેલા છો, બરાબર છે। એટલે સાથીઓ એમની હકીકત એમની દુખતીના સામે પકડી છે। હમણાં મોદી સાહેબ ડેડિયાપાડામાં આવ્યા હતા અને મેં કીધું કે આટલો જક્ષમ કાર્યક્રમ તમે ડેડિયાપાડામાં કર્યો છે, લોકો તમારે ત્યાં 10-12 હજાર હતા ને અમારે ત્યાં તો લાખોમાં નેત્રંગમાં અમારી સાથે હતા। મેં એક દિવસે જિલ્લા સંકલનમાં પૂછી પાડ્યું કે આ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસના કેટલા રૂપિયાનો ખર્ચો થયો ને કઈ ગ્રાન્ટમાંથી તમે વાપર્યા? તો તમે વિચાર કરો, 2 કરોડ નાસ્તાના, 2 કરોડ ચાના, હવે કેટલો નાસ્તો ખાધો હશે તો ઝાંઝરુના 2 કરોડ ને ચાલી લાગે। હા મિત્રો, ચૈતર વસાવાનું ભાષણ તમને કેવું લાગ્યું? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે।